ગુજરાતની ધરતી પર અનેક શહેરો પોતાના ગૌરવશાળી ઇતિહાસ માટે ઓળખાય છે, પરંતુ મહેસાણા જિલ્લાના વડનગરનું સ્થાન તેમાં વિશેષ છે. લગભગ 2,500 વર્ષથી પણ વધુ પ્રાચીન ઇતિહાસ ધરાવતું વડનગર આજે પુરાતત્વીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું જીવંત કેન્દ્ર છે. અહીંનું ભવ્ય કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને પ્રાચીન સંસ્કૃતિના અસંખ્ય અવશેષો વડનગરને એક અનોખી ઓળખ આપે છે. દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ આ ઐતિહાસિક નગરીને નિહાળવા દર વર્ષે આવે છે, અને જ્યારે વાત પ્રવાસની હોય ત્યારે આરામદાયક અને વિશ્વસનીય રોકાણ પણ એટલું જ મહત્વનું બની જાય છે. વડનગરના હૃદય સ્થાને આવેલી તોરણ હોટલ ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત એક એવી હોટલ છે જ્યાં મહેમાન ગતિ માત્ર સેવા નથી, પરંતુ એક સંસ્કાર છે. અહીં પ્રવેશતા જ સ્વચ્છતા અને શાંતિ અને આત્મીયતા દરેક મહેમાનનું સ્વાગત કરે છે. તોરણ હોટલમાં આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ અને સ્વચ્છ રૂમ ઉપલબ્ધ છે. પરિવાર સાથેની રજાઓ હોય, મિત્રો સાથેનો પ્રવાસ હોય કે વ્યવસાયિક મુલાકાત, દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અહીં ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. તોરણ હોટલનો સ્વાદ પણ એટલો જ યાદગાર છે. સવારે પૌષ્ટિક બ્રેકફાસ્ટ, બપોરે સ્વાદિષ્ટ લંચ, સાંજે હાઈ ટી અને રાત્રે સ્વાદભર્યું ડિનર. અહીં પીરસાતી દરેક વાનગી શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત સામગ્રીથી તૈયાર કરવામાં આવે છે, જેથી દરેક મહેમાનને ઘર જેવો સ્વાદ અને સંતોષનો અનુભવ થાય. અહીં તોરણ હોટલમાં આવનારા તમામ મહેમાનોને પોતાના પરિવાર જેવો અહેસાસ થતો હોય છે, કારણ કે અહીંના મેનેજર અને તેનો સ્ટાફ પોતાના પરિવારના સભ્યો હોય તે રીતે મહેમાનની આગતા સ્વાગતા કરતા હોય છે. હું હરીશ બારડ તોરણ હોટલ મેનેજર તરીકે ફરજ બજાવું છું, અને તોરણ હોટલ જાન્યુઆરી 2021 શરૂ કરેલ છે. અને હોટલમાં 20 AC રૂમ છે, ડબલ બેડ, અને એક શૂટ રૂમ છે, એક કોન્ફરન્સ હોલ છે અને એક ડાઇનિંગ હોલ છે. ડાઇનિંગ હોલમાં અમારે ત્યાં ગુજરાતી થાળી મળે છે. ગુજરાતી થાળીમાં એક શાક, કઠોળ, દાળ, રાઈસ, ચપાતી, પૂરી, પાપડ, સ્વીટ અને ફરસાણ સાથે થાળી હોય છે. અને પંજાબી હોય છે, અને આલાકાટમાં અમને ઓર્ડર જે આપે એ રીતે અમે રસોઈ બનાવીને આપતા હોઈએ છીએ. અને અમારી પાસે વડનગરમાં બધા અમારા આ એક્સપોઝિશન કન્વેન્શનની 9 સાઇડ છે. એમાં લટેરી વાવ છે, અંબાજી કોઠા, થીમ પાર્ક, શર્મિષ્ઠા લેક, બેટ અને તાનારેડી છે, અને હાટકેશ્વર કોટ હોલ છે. આ બધી અમારી અહીં વડનગર ખાતેના બધા યુનિટ છે. અને ગુજરાત સરકાર આને ડેસ્ટિનેશન, વેડિંગ ડેસ્ટિનેશન માટે બહુ જ ફૂલી સપોર્ટ કરે છે. અને અત્યારે બધા બહારથી અને 2 નવા મ્યુઝિયમ શરૂ થઈ ગયા છે. એક તો ચાલુ થઈ ગયું છે અમરથોર વાળું, અને એક અહીંયા અમારી બાજુમાં સંગીત મ્યુઝિયમ બની ગયેલું છે. તો વડનગરમાં આવતા પ્રવાસીઓને નજીકમાં જોવાલાયક સ્થળમાં બાજુમાં તારંગા હિલ છે, અને ધરોઈ ડેમ છે, બાજુમાં મોઢેરા છે, અને પાટણ રાણકી વાવ છે. આવા ગુજરાતના અહીંયા, અને ગુજરાત સરકાર દ્વારા એક સર્કિટ પણ શરૂ કરવાની એ લોકોની ઈચ્છા છે કે રોજે પ્રવાસીઓની બસ એક દિવસની પેકેજ ટૂર શરૂ કરે તો સવારથી સાંજ સુધી આ રીતે કરી શકે છે. અને હાલ અમારી પાસે સાંજે શર્મિષ્ઠા લેક ઉપર એક લેસર શો થાય છે, અને રાત્રિના હાટકેશ્વર મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય છે મંદિરમાં. માત્ર રહેવા અને જમવા પૂરતી જ વાત નથી. તોરણ હોટલમાં
લગ્ન પ્રસંગોનું પણ આયોજન થાય છે, સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. સાથે જ કોર્પોરેટ મીટિંગ્સ માટે કોન્ફરન્સ રૂમની પણ સુવિધા છે. તો સાથે જ વિવિધ ઇવેન્ટ્સ માટે પણ એક આદર્શ સ્થળ છે તોરણ હોટલ. સુવ્યવસ્થિત આયોજન, વિશાળ જગ્યા અને અનુભવી સ્ટાફ દરેક પ્રસંગને યાદગાર બનાવે છે. હવે વડનગર પહોંચવું પણ સરળ છે. અહીં પહોંચવા માટે તમે બસની સાથે રેલવેની સેવાનો પણ લાભ લઈ શકો છો. વડનગર માત્ર એક શહેર નથી, તે ઇતિહાસની જીવંત સફર છે, જ્યાં દરેક ગલીમાં સંસ્કૃતિનો અહેસાસ થાય છે અને દરેક સ્મારક હજારો વર્ષની ગાથા સંભળાવે છે. અને વડનગરની આ અવિસ્મરણીય સફરને વધુ આરામદાયક અને યાદગાર બનાવે છે ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ. જો તમે પણ વડનગરના ઐતિહાસિક વૈભવને નજીકથી અનુભવવા માંગતા હો તો તમારા પ્રવાસની શરૂઆત કરો વિશ્વાસ, આરામ અને ઉત્તમ મહેમાનગતિ સાથે વડનગરની તોરણ હોટલમાં, જ્યાં છે ગુજરાતની સંસ્કૃતિનો સ્પર્શ અને ગુજરાત ટુરિઝમની આત્મીય મહેમાનગતિનો અવિસ્મરણીય અનુભવ.